હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 37મો દિવસ, લાઈક 37મો કે 38મો છે. આજે 38મો દિવસ હશે, યાદ નથી બહુ, નાનું નામ ડેવલપમાં જોઈ લે કેલેન્ડરમાં. સારું, ચાલો આપણે થોડુંક ફ્રેશ થઈ જઈએ અને પછી પાછું વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ ગયા. અને આ ચેન્જો ભૂલાઈ ગયો, આજ બ્રહ્મચર્યનો 38મો દિવસ હતો. અને હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ. તો ત્યાં સુધી ટાટા બાય બાય, પાછા મળીએ આપણે. હું હાલે નાનજી પપ્પા, તે મજામાં? કેમ તમે ફેમસ થઈ ગયા છો હવે? એમાં હું વાંધો, ગૌડા તો બધા થવાના જ છે એમ થાય તો. તો મિત્રો, આપણે ઘડીક છે ને નાનજી બાપાની અડી કાઢી બેઠા બેઠા. તો એ આપણે પાછા મળશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે નિરાતે જમી લઈએ અને બધું કામમાં બધું પતાવીને લેવો હતો, એટલે કામ તો ત્યાં રહી છે. એટલે વાગ્યા કેટલા ખબર, 2:30 થયા છે. તો આપણે નિરાતે જમી લઈએ, પછી પાછા મળીએ. અને થોડુંક કામ છે એટલે મામાને ઘરે જવાનું છે. તો આપણે થોડોક આરામ કરી લીધો અને હવે એડિટિંગ કરવા બેસી જઈએ ઘડીક. કાલનું ને પરમ દિવસ 2 દિવસનું બાકી છે, તો એ કરી નાખીએ. પછી મૂકો મળશે ગામમાં જવા આટા મારવાનો, તો જાશું. નકર પછી જમી કાઢીને વહેલા હાર સૂઈ જશે. તો સારું, ચાલો થોડુંક એડિટિંગ છે એ બધું કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, એક દોસ્તાર આવે તો આપણે એની ભેગા જઈ ઘડીક આટો મારી ગામમાં, કા પછી એની વાડીએ જશું. ગાઈસ, આ રોડ બહુ મસ્ત મજાનો છે. રોડ કાંઈ ઘટે નહીં. આવો રોડ થોડો યાર ક્યાંય હોય, આમ તમે જોવો યાર. મારે શું વખાણ કરવા આ રોડ, આવો કે હોય જ નહીં એમ, એવો રોડ છે. ફ્રેન્ડ્સ, કડીક દોસ્તાની વાડીએ બેઠા અને ઠંડો પવન ખાવી છે. ને આમ જો ઓલા પણ કંઈક સળગે છે, કોને ખબર. ફ્રેન્ડ્સ, હવે આપણે નાસ્તો બાસ્તો કરી બેઠા બેઠા. તો આ ચારે બાજુ દરિયો છે એ ગયો. એવું આ ભાઈ મને અત્યારે ડાયલોગ બાજી શીખવાડે છે. હે જયભાઈ, દરિયા કિનારે ઊભો છું, ત્યાં પાણી એવું તો ગયો. એવું એક વિડીયો વાયરલ થયો હતો મીડિયામાં. એમાં હોય એવું કે એક ભાઈ ન્યૂઝવાળા હોય, મીડિયાવાળા. હવે પાછળ હોય દરિયો અને ત્યારે લગભગ વાવાઝોડું આવ્યું હતું, એવું કંઈક હતું.
અને છત્રી લઈને ઊભો હોય અને પાણી આવે પાછળથી ધોધમાર ફૂલ ને ભાઈ બોલે કે એ ગયો ત્યાં તો જાય ભાઈ ઊંધે માથે. એવું છે મિત્રો. આપણે વેફર ખાઈ લેવી આને કપડાં. તો ફ્રેન્ડ્સ આપણે ઘડીક જઈ સાથે આપણે ઘડીક બેઠા હતા ને એની વાડી ગયા હતા અને અમે તો સ્પેશિયલી ત્યાં ઓલો શેડ બનાવે છે ગાય ને એના માટે ખાલી જોવા જ ગયા હતા અમને. પછી ઘડીક બેઠા વેફર ને એવું બધું ખાધું ઘડીક. તો સારું ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અહીંયા સુધી રાખીએ. તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અહીંયા સુધી રાખીએ. આપશો જય માતાજી ને રામ રામ.